જરા વિચારો, આપણો સૂર્ય રોજ એટલી બધી મફત અને અનંત ઊર્જા પૃથ્વી પર ફેંકે છે કે આખી દુનિયાની ઊર્જાની જરૂરિયાતો આરામથી પૂરી થઈ જાય. પણ અહીં એક બહુ મોટી સમસ્યા છે. પ્રકૃતિ પોતે જ આ શક્તિશાળી ઊર્જાને આપણા સુધી પહોંચતા રોકવા માટે અમુક મોટા અવરોધો ઊભા કરે છે. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે 2026ની અત્યાધુનિક ટેકનોલોજી આ કુદરતી અવરોધોને સીધી ટક્કર આપીને તેને સંપૂર્ણપણે હરાવી રહી છે. આ ખરેખર રોમાંચક છે. તો આજનો આપણો એક્શન પ્લાન શું છે? સૌથી પહેલાં આપણે પાઠ્યપુસ્તકના પાયાના નિયમો સમજીશું. પછી જોઈશું કે આ ફરતા લક્ષ્યનો પીછો કેવી રીતે થાય છે, આકાશના અવરોધોને કેવી રીતે હરાવાય છે, અદૃશ્ય દુશ્મનોને કેવી રીતે પછાડવામાં આવે છે, અને અંતે આ બધું આપણું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવી રહ્યું છે. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ પાઠ્યપુસ્તકના પાયાથી. જો આપણે વિજ્ઞાનના પુસ્તકો પર નજર કરીએ તો ગ્લોબલ ઇરેડિયેશન એટલે કે સોલાર પેનલ પર પડતા સૂર્યપ્રકાશને રોકતા મુખ્ય 4 કુદરતી અવરોધો છે. પહેલું, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. બીજું, દિવસનો બદલાતો સમય. ત્રીજું, વર્ષની ઋતુઓ. અને ચોથું, પર્યાવરણીય પરિબળો જેમ કે વાદળો, ધુમ્મસ અને વરસાદ. આ 4 પરિબળો જ આપણા મુખ્ય વિલન છે જે સીધા જ સૂર્યપ્રકાશને રોકે છે. આ થયો આપણો બેઝલાઇન પાયો. હવે આગળ વધીએ આપણા પહેલા મોટા યુદ્ધ તરફ, ફરતા લક્ષ્યનો પીછો. અહીં એક બહુ મોટો સવાલ એ થાય કે સૂર્ય તો આકાશમાં સતત ફરતો રહે છે, બરાબર ને? તો આ 2026ની આધુનિક ટેકનોલોજી એવા લક્ષ્યને કેવી રીતે નિશાન બનાવે છે જે ક્યારે એક જગ્યાએ સ્થિર જ નથી રહેતો? જુઓ, મૂળભૂત ફિઝિક્સ એવું કહે છે કે પૃથ્વી રોજ પોતાની ધરી પર ફરે છે, એટલે દિવસનો સમય બદલાય છે. સાથે જ પૃથ્વી આખું વર્ષ સહેજ નમેલી રહે છે, જેનાથી ઋતુઓ બદલાય છે. આ સતત ગતિને કારણે આકાશમાં સૂર્યનું સ્થાન ક્યારેય એક સરખું નથી હોતું. પરિણામે જમીન પર પડેલી કોઈપણ સપાટ પેનલ પર પ્રકાશનો ખૂણો અને તેની તીવ્રતા દર કલાકે અને દર મહિને બદલાતી જ રહેશે. હવે જૂની ટેકનોલોજી અને 2026ની વાસ્તવિકતા વચ્ચેનો તફાવત જમીન આસમાનનો છે. પહેલાં સોલાર પેનલ્સને છત પર કાયમી ધોરણે નટ બોલ્ટ્સથી જ જડી દેવામાં આવતી. એટલે સૂર્ય આકાશમાં આગળ વધે તેમ તેની કાર્યક્ષમતા ઘટવા માંડે. પણ આજે આપણી પાસે AI સંચાલિત ડ્યુઅલ એક્સિસ ટ્રેકર્સ છે જે સતત સૂર્યની સાથે સાથે ફરે છે. આખી ગેમ જ બદલાઈ ગઈ છે. આ નવી ટેકનોલોજીને તમારે સમજવી હોય તો એક વિશાળ રોબોટિક સૂર્યમુખી તરીકે વિચારો. જેમ સૂર્યમુખીનું ફૂલ આખો દિવસ સૂર્યની દિશામાં પોતાનું મોં ફેરવે છે, બિલકુલ તેવી જ રીતે આ સોલાર માઉન્ટ્સ કામ કરે છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સૂર્યના ચોક્કસ માર્ગની ગણતરી કરે છે અને પેનલને બરાબર તે જ ખૂણે ફેરવે છે. આનાથી આખું વર્ષ પાવર જનરેશન એકદમ મેક્સિમમ લેવલ પર જળવાઈ રહે છે. છે ને અદ્ભુત? રાઉન્ડ 2, આકાશના અવરોધોને હરાવવા. ચાલો જોઈએ વાદળ અને વરસાદ સામે આપણે કેવી રીતે લડીએ છીએ. કલ્પના કરો કે બધું એકદમ મસ્ત ચાલી રહ્યું છે, તડકો પણ પૂરો છે, અને અચાનક એક કાળું ડિબાંગ વાવાઝોડું આકાશને ઘેરી લે છે અને સૂર્યને ઢાંકી દે છે. તો તે જ સેકન્ડે આખા શહેરને પાવર આપતી ગ્રીડનું શું થશે? બધું ઠપ. સીધી વાત છે. વાદળો અને વરસાદ સીધા સૂર્યપ્રકાશને રસ્તામાં જ રોકી દે છે. એ એક જાડી દિવાલ બની જાય છે. જ્યારે આવું થાય ત્યારે સોલાર પેનલ્સનું પાવર આઉટપુટ ગણતરીની સેકન્ડોમાં જ ભયજનક રીતે નીચે પડી જાય છે. જો આના માટે કોઈ બેકઅપ પ્લાન ન હોય તો આખું શહેર તરત જ અંધકારમાં ગરકાવ થઈ શકે છે. પણ 2026નું સ્માર્ટ ગ્રીડ આને બહુ જ જબરજસ્ત રીતે હેન્ડલ કરે છે. સ્ટેપ 1, સેટેલાઇટ ડેટા સાથે જોડાયેલું AI બરાબર આગાહી કરે છે કે બપોરે 2 વાગે ભારે વાદળો આવવાના છે. સ્ટેપ 2, આ ખબર પડતા જ સ્માર્ટ ગ્રીડ બપોરે 1 વાગે જ વિશાળ ગ્રીડ સ્કેલ બેટરીઓને ફૂલ ચાર્જ કરી લે છે. અને સ્ટેપ 3, બપોરે 2 વાગે વાવાઝોડું આવે છે, પણ આ બેટરીઓ 1 સેકન્ડના પણ બ્રેક વગર પાવર આપવાનું ચાલુ રાખે છે. તોફાન બહાર હોય છે, પણ શહેર અંદરથી જગમગતું રહે છે. અને 2026માં બીજો એક મોટો ફાયદો પણ છે. આપણી પાસે હવે ટોપકોન પેનલ્સ છે. આ પેનલ્સની કમાલ એ છે કે તે માત્ર સીધા તડકામાં જ નહીં, પણ વાદળછાયા વાતાવરણમાં વિખરાયેલા પ્રકાશમાં પણ શાનદાર રીતે વીજળી ઉત્પન્ન કરે છે. હવે પહોંચીએ રાઉન્ડ 3 પર, અદૃશ્ય દુશ્મનોને પછાડવા. આ એવા દુશ્મનો છે જે નરી આંખે બહુ દેખાતા નથી. તો સવાલ એ છે કે આ અદૃશ્ય દુશ્મનો જે સૂર્યના પ્રકાશને વિખેરી નાખે છે અને ધીમે ધીમે આપણી ઊર્જા ખાઈ જાય છે, તેમની સામે આપણે કેવી રીતે લડી શકીએ?
અહીં વાત થઈ રહી છે પ્રદૂષણ, ધુમ્મસ અને ધૂળની, જેને વિજ્ઞાનની ભાષામાં એરોસોલ્સ કહે છે. ઉદાહરણ તરીકે શિયાળામાં ઉત્તર ભારતના વિસ્તારો વિચારો. ત્યાંનો ગાઢ સ્મોગ સૂર્યપ્રકાશ માટે એક અદૃશ્ય ઢાલ બનાવી દે છે. તે પ્રકાશને પેનલ સુધી પહોંચતા પહેલાં જ વિખેરી નાખે છે. અને સૌથી ખરાબ વાત એ છે કે તે પેનલ પર ધૂળનો કાયમી થર જમાવી દે છે. આનાથી પેનલની કાર્યક્ષમતા સાવ તળિયે બેસી જાય છે. પણ ચિંતા નહીં, 2026માં દરેક ખલનાયક માટે એક હાઈટેક શસ્ત્ર તૈયાર છે. ધુમ્મસ અને હવામાં ઉડતી ધૂળ સામે લડવા આપણી પાસે છે પાણી વિના ચાલતા રોબોટિક ક્લીનર્સ. અને પેનલ પર ચોંટી જતી જિદ્દી ગંદકીને રોકવા માટે આપણું શસ્ત્ર છે એન્ટી સોઇલિંગ નેનો કોટિંગ્સ. તમે જ વિચારો, હજારો એકરમાં ફેલાયેલા સોલાર પાર્કને માણસો દ્વારા સાફ કરવા તો પ્રેક્ટિકલી અશક્ય છે. એટલે જ ઓટોમેટિક રોબોટ્સ મેદાનમાં ઉતરે છે. આ રોબોટ્સ દરરોજ રાત્રે પેનલ્સ પર સફાઈ કરે છે. અને સૌથી કમાલની વાત એ છે કે આમાં પાણીના એક પણ ટીમ્પાનો ઉપયોગ થતો નથી. ઝીરો વોટર વેસ્ટેજ. સાથે જ પેનલ્સ પર લગાવેલું નેનો કોટિંગ એટલું લીસું હોય છે કે ધૂળ તેના પર ચોંટી જ નથી શકતી. પ્રોબ્લેમ સોલ્વડ. તો આ બધી જ ટેકનોલોજી જોઈને આપણે ચોક્કસ કહી શકીએ કે ભવિષ્ય ઉજ્જવળ છે. આજે આપણે જોયું કે અંતર, સમય, ઋતુ કે વાદળો જેવા જૂના પાઠ્યપુસ્તકીય અવરોધો હવે આપણને રોકી શકતા નથી. 2026ની સ્માર્ટ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સે સાબિત કર્યું છે કે પ્રકૃતિ ભલે ગમે તેટલા પડકારો ઊભા કરે, આપણે તેનો ઉકેલ શોધી જ લઈએ છીએ. અંતમાં એક બહુ સરસ વિચારવા જેવી વાત છે. સૂર્ય ભલે આપણને અખૂટ શક્તિ આપતો હોય, પણ તે શક્તિ આપણા ઘરો સુધી અવિરત પહોંચે તેની ગેરંટી આ માનવ નવીનતા જ આપે છે. આધુનિક વિજ્ઞાનનો આ પાવર ખરેખર અદ્ભુત છે. શું કહો છો?